મને જો પેલા ખબર હોત કે સુરત તમારે ત્યાં મોકલાવે છે તો વઢવાણ તો દૂર, ઘરની બહાર પગ ન મૂકવા દીધો હોત ને મારા છોકરા. તમે મારા દત્તુની જિંદગીએ બગાડી અને મારી જિંદગીએ ફાજલ કરી. બસ જુઓ, હું તમારી સાથે કોઈ ઝઘડો નથી કરવા, સીધી મુદ્દાની વાત કરું. હવે આ લગ્ન થઈ જ ગયા છે, એની રોકકડ કરવાને બદલે તમારા પરિવાર સામે હું એક પ્રસ્તાવ મૂકવા માંગુ છું. કેવો પ્રસ્તાવ? જુઓ, મારી દીકરી અનુશ્રી એકદમ ઠાઠમાં ઉછરી છે. રાજ્યગુરુ પરિવારની લાઈફસ્ટાઈલની હેબિટ છે એનામાં. મહેલ જેવા બંગલામાં રહે છે. આ તો બંગલો સેન્ટ્રલ એસી છે. એર કન્ડિશન વગર એક સેકન્ડ પણ ચાલતું નથી. એ ઘરમાં 10 તો કાર્સ છે. ફ્રેન્ડ્સ, પબ, જીમ, મ્યુઝિક, ડાન્સિંગ, આ બધી લાઈફ એના તમારા વઢવાણ ગામમાં નહીં મળે. એકચ્યુઅલી તમારા વઢવાણ ગામમાં આ લાઈફ કોઈએ જોઈ પણ નહીં હોય કે એના વિશે કોઈએ સાંભળ્યું પણ નહીં. મુદ્દાની વાત કરો રાજ્યગુરુ. ફાઇન, તો ટૂંકમાં વાત એટલી છે કે તમારા વઢવાણ ગામમાં મારી પ્રિન્સેસ અનુશ્રી નહીં રહી શકે. એટલે મારો તમને પ્રસ્તાવ છે કે તમારો દીકરો રુદ્રદત્ત, જે અમારો જમાઈ છે, એ હવેથી મારા જ ઘરમાં રહેશે. ઘર જમાઈ બની. હે મહેન્દ્ર રાજ્યગુરુ, તારી આવું વિચારવાની હિંમત કઈ રીતે થઈ? તને એમ છે કે તારા પૈસાના જોરે તું આખી દુનિયા ખરીદી શકે એમ છે? ખરીદી શકતો હોઈશ તું આખી દુનિયા, પણ એક વાત યાદ રાખજે, મારો દત્તુ વેચાશે નહીં. તારી શ્રીમંતાઈની એને મન કોડીની કિંમત નથી. ઈ મારો દત્તુ છે, એની માડીનો દીકરો છે ઈ. અને ઈ કાયમ મારો દીકરો રહેશે અને મારો થઈને રહેશે. કોઈ દી ઘર જમાઈ નહીં બને, સમજી ગયો તું? કોઈ દી નહીં. કૌશલ્ય પુરોહિત, સાંભળો. એણે ઘર જમાઈ તો બનવું જ પડશે. અને એ થઈને જ રહેશે. આ તમે શું કહી રહ્યા છો? બસ, તું સેજ પણ ના બોલતી, એક શબ્દ પણ નહીં. ભાભી, શું થયું તમે? મહેન્દ્ર રાજ્યગુરુનો ફોન છે. એ એમ કહે છે કે મારા દત્તુને ઘર જમાઈ બનાવીને રાખશે. એ હું સમજે છું પોતાની જાતને, પોતાના મનમાં. હે, હું કહી દઉં છું કે વર્ષો પહેલા આ માણસ આપણી મૂડી ખાઈને એના ઉપર પોતાનું ઘર ને ધંધો ઉભો કર્યો છે. હવે એને ફરી પાછી મારી આ બીજી મૂડી હું નહીં ખાવા દઉં. તો તું ઘર જમાઈ નહીં બને, હું તમને કહી દઉં છું. જો એવું થયું છે ને તો હું હળગી મરીશ.
અને મારી સાથે તમને બધાને હળગાવી મારીશ. આ પુરોહિત પરિવારનો છેલ્લો દિવસ હશે, યાદ રાખજો. હું શંકર પુરોહિત બોલું છું. જો 1 મિનિટ મહેન્દ્ર રાજ્યગુરુ સાંભળ. અત્યાર સુધી તે જે કંઈ પણ માંગ્યું મેં તને બધું જ આપ્યું. એ દિન મારી જમીન, જાયદાદ. બધું અત્યારે તું જે આ બધી વસ્તુ પર ઘમંડ કરી રહ્યો છે, બધાનો પાયો મારા થકી ઊભો થયો છે. એ ના ભૂલીશ. જો શંકર, મારી વાત હજી પૂરી નથી થઈ મહેન્દ્ર. અત્યાર સુધી દોસ્તી માટે થઈ ને મેં તને બધું જ આપ્યું, પણ હવે નહીં. ભલે તારી દીકરીના લગ્ન મારા દીકરા સાથે થયા છે, તારી દીકરી વહુ તરીકે આ પુરોહિત પરિવારમાં આવકાર્ય છે, પણ એક વાત કાન ખોલીને સાંભળી લેજે. અને બરાબર સમજી પણ લેજે. મારો દીકરો તને નહીં મળે. મારો દીકરો ઘર જમાઈ નહીં બને. સમજી ગયો? એ ઘર જમાઈ તો બનશે જ શંકર. રૂપિયો શંકર, રૂપિયો રૂપિયો બોલે છે. મની કેન બાય એનીથિંગ, એની ડેમ થિંગ. અને રૂપિયા આગળ કોઈ સેન્ટિમેન્ટ, કોઈ ઇમોશન ટકતા નથી. રૂપિયો માણસનું મગજ બગાડી પણ શકે છે. અને રૂપિયો માણસનું મગજ જીતી પણ શકે છે. તારું મગજ ખરાબ થઈ ગયું છે મહેન્દ્ર. ના, મેં તારા દીકરાનું મગજ જીતી લીધું છે શંકર. અને તારો દીકરો ઘર જમાઈ બનશે જ શંકર. That's final. શું કીધું? હમણાં મારો દત્તુ ઘર જમાઈ નહીં બને. હા, નહીં થવા દેતા. મારો દત્તુ ઘર જમાઈ નહીં બને. તમે હમણાં જાઓ. હમણાં ને હમણાં તમે અહીંયાથી નીકળો અને સુરત જઈને મારા દત્તુને હવે લેતા આવો પાછા. મારો દત્તુ ઘર જમાઈ નહીં બને, કહું છું. મારો દત્તુ ઘર જમાઈ નહીં. મારો છોકરો પાછો લઈ આવો. રુદ્રદત્ત, મારી દીકરી સાથે ભલે તારા લગ્ન થયા, પણ હવે જ થશે જે હું કહીશ. એટલે તારે ઘર જમાઈ તો બનવું જ પડશે. એને માટે તને જે જોઈએ મળી જશે. અરુણ, મારી ચેકબુક અને બધા પેપર્સ લઈ આવ. તું જે માગીશ એ તારા નામે કરી દઈશ. જેટલા રૂપિયા માગીશ એટલા તને આપી દઈશ. બસ તું મારો ઘર જમાઈ બની જા. ભલે, હું તમારો ઘર જમાઈ બનવા માટે તૈયાર છું.
ગુડ, વેરી ગુડ. હવે તે પ્રેક્ટિકલ વાત કરી. પણ હું તમારો જમાઈ બનું એ માટે મારી એક શરત છે. હા, ખબર જ છે. આવી બધી બાબતમાં રૂપિયાની જ શરત હોય, બીજું શું? બોલી નાખ. ના, પૈસા નથી જોઈતા મારે. તો પ્રોપર્ટી જોઈતી હશે. બોલ, કઈ પ્રોપર્ટી જોઈએ છે? જે કહીશ એ તારા નામે કરી દઈશ. મારી શરત છે કે મારા માડી કૌશલ્યા દેવી પુરોહિત મારી સાથે આ જ ઘરમાં રહેશે. કૌશલ્યા પુરોહિત અહીંયા નહીં રહી શકે. ઇમ્પોસિબલ, આ શક્ય જ નથી. તો પછી હું પણ તમારો ઘર જમાઈ બનીને આ ઘરમાં રહું એ શક્ય નથી. પૈસાની લાલચે તમે મને ખરીદી નહીં શકો. જાઉં છું. તો જા, જતો રહે અહીંયાથી. તારા જેવા માણસની કોઈ જરૂર પણ નથી મારે. કહી દઈશ આખી દુનિયાને કે મારી દીકરીનો વર મરી ગયો છે. મામા, બસ. આ શું બોલી રહ્યા છો તમે? આપણી દીકરીના લગ્ન થઈ ગયા છે હવે. આ લગ્ન તે કરાવ્યા છે ને? હા, તે કરાવ્યા ના લગ્ન? યુ એવર થોટ, કોઈ દિવસ તે વિચાર્યું કે મારી પ્રિન્સેસ કે અનુશ્રી ત્યાં કેવી રીતે રહેશે? એને ફાવશે કે નહીં? એનું ડગલે ને પગલે અપમાન થશે. હેવ યુ એવર થોટ? વિચાર્યું છે કોઈ દિવસ? આ વિચાર્યું છે એટલે જ આ નિર્ણય લીધો છે. માનો મારી વાત. મને ખાતરી છે કે શંકર પુરોહિત કોઈ દિવસ કોઈનું અપમાન નહીં કરે. શંકર પુરોહિત, શંકર પુરોહિત, શંકર પુરોહિત! આ શંકર પુરોહિતે મારી લાઈફમાં પ્રોબ્લેમ્સ જ ઉભા કર્યા છે. He has made my life hell. I hate him. I hate him like anything. તમે ક્યારેય અમારી વાત નહીં માનો ને? કરિશ્મા, નુપુર, તમે લોકો તો રુદ્રકુમારને સમજાવો, રોકો એમને. દીકરીની વિદાય થવી જરૂરી છે. સાહિલ, 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 પ્લીઝ, પ્લીઝ, તમે તો સમજો. અરે, તમે રુદ્રકુમારને જતા અટકાવો. ના, અને હું શું કામ રુદ્રને જતા અટકાવું? એ અહીંયા એની મરજીથી આવ્યો હતો. મહેમાન હતો ને, જાય હવે. અને આમ પણ હું એને આ ઘરનો જમાઈ તો નથી જ માનતો. રુદ્રકુમાર, સાહિલ, સાહિલ, તમે પ્લીઝ રુદ્રને અટકાવો ને. અરે, તમે કેમ નથી સમજતા? મમ્મી જે કહે છે એ સાચું છે. આપણને અનુશ્રી માટે રુદ્રકુમાર જેવો છોકરો નહીં જ મળે. સાહિલ, પ્લીઝ, અનુશ્રીની ભલાઈ માટે સમજો. મામા, રુદ્રકુમાર જતા રહ્યા છે. પ્લીઝ એમને રોકી લો. પ્લીઝ, પ્લીઝ એમને રોકો. અરુણ, અહીં આવો. યસ મેમ. અરુણ, અત્યારે ઇન્ક્વાયરી કરીને મને કહે કે વઢવાણ કેવી રીતે જવાશે અને રુદ્રકુમાર કઈ રીતે જઈ રહ્યા છે. જલ્દી. યસ મોમ, હું ચેક કરીને કહું છું. રાધા, તારે આ બધું કરવાની કોઈ જરૂર નથી. જસ્ટ સ્ટોપ ઇટ. બસ, હવે નહીં. અત્યાર સુધી તમે જે કહ્યું મેં બધું જ સાંભળ્યું, પણ આજે તમારા ઈગોને કારણે મારી દીકરીનું જીવન બરબાદ નહીં થવા દો. આજે મારી દીકરીની વિદાય છે.
અને એ વિદાય થઈને જ રહેશે. નુપુર, કરિશ્મા, અનુશ્રીની વિદાયની તૈયારી કરો. હા મમ્મીજી. અનુરાધા, તું પાગલ થઈ ગઈ છે? હા, થઈ ગઈ છું પાગલ. આજ સુધી તમારા કયાની આગળ હું ક્યારેય નથી ગઈ. તમે જે કહ્યું એ જ મેં કર્યું. તમારી બધી વાતો માની. પણ આજે તમારે મારી વાત માનવી પડશે મહેન્દ્ર રાજ્યગુરુ. અનુરાધા, તમારા ગુસ્સાથી આજે આ અનુરાધા અટકશે નહીં. ભલે તમને આજે આ ખરાબ લાગતું હોય, પણ મને વિશ્વાસ છે કે મારી દીકરી એ ઘરે બહુ જ ખુશ રહેશે, બહુ જ સુખી થશે. ને આજે હું પણ જોઉં છું કે તમે કે ઘરના કોઈ પણ મને કઈ રીતે અટકાવો છો. અનુશ્રી રુદ્રકુમાર સાથે વઢવાણ જશે જ. અને આ મારો ફાઇનલ નિર્ણય છે. એજ્યુકેટેડ કા પડ્યો? તારી સાથે મેરેજ થયા ને તને પતિ મારું એના કરતા તો હું વીણો થઈ જાઉં એ વધારે સારું. આ પતિ હોય જ ન શકે મારો, એને લાયક જ નથી. અરે ગેટ કીપર પણ ના રાખું આ માણસને હું. એ નીકળ તું અત્યારે ઘરની બહાર નીકળ. Get out of my house. Get out of my house. હું મારું સુરત છોડીને આની સાથે આના ઘર આના ગામડે જઈશ. That so called વઢવાણ. એ માણસ સાથે હું 1 મિનિટ ના સ્પેન્ડ કરી શકું, એની સાથે હું મારી આખી લાઈફ સ્પેન્ડ કરીશ. You uncultured moron. તારા મેરેજ અહીંયા થયા છે. લગ્ન કરીને વઢવાણ જતો રહે એટલા માટે તારા મેરેજ નથી કરાવ્યા. હવે તું અહીંયા જઈશ, આ જ ઘરમાં ઘર જમાઈ બની. સમજવા નથી આવતું, નથી જવું મારે. બહુ જિદ્દ થઈ ગઈ છે તું અનુશ્રી. અનુ વાગી જશે તને.
હનો હનુશ્રી બેન